લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે, જેના ભાગરૂપે આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બાઇક રેલી તેમજ બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો 6 વિધાનસભા બેઠકના ધારાસભ્યો, કાર્યકર્તાઓ તેમજ 2000 જેટલા બૂથના કાર્યકર્તાઓ આજે બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે માર્ગદર્શન આપ્યું હતું તેમજ બૂથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કચ્છમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે, તેવી રીતે 5 લાખ નહીં પરંતુ 7 લાખથી મતની લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું। કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ લોકસભા સીટનું આજે બૂથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું। 2000 જેટલા બૂથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં આવનાર સમયમાં કાર્યકર્તાઓ બૂથને મજબૂત કરે અને મતદાનના દિવસે બૂથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરાવવા માટે સાથે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહરચના ઘડવામાં આવે। કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત। કચ્છ લોકસભા સીટનું આજે બૂથ સંમેલન સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર યોજવામાં આવ્યું હતું। 2000 કરતાં બૂથના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું અને કાર્યકર્તાઓ આવનાર સમયમાં બૂથને મજબૂત કરે, મતદાનનો દિવસ હોય ત્યારે બૂથ ઉપર હાજર રહી કરીને સૌ કાર્યકર્તા સાથે મળી કરીને મતદારોને મતદાન કરાવવા સુધી લઈ જાય, જેની એક વ્યૂહરચના ઘડવામાં આવે। આજે અમારા અનેક જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં બૂથના કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે પાટીલ સાહેબે જે પ્રમાણે વાત કરી કે 26 લોકસભાની સીટો જ્યારે જીતીને હેટ્રિક મારવાની છે, પણ 5 લાખથી વધારે દરેક સીટો જીતવાની છે। એમાં કચ્છની સીટ પણ 5 લાખ નહીં પણ એમણે કીધું કે 7 લાખથી જીતી શકાય, કારણ કે એમણે કાર્યકર્તા ઉપર ભરોસો મૂક્યો, એમને કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે અને જે પ્રમાણે કાર્યકર્તાઓને વાત કરી આવનાર સમયની અંદર આ લોકસભાની સીટ પણ વધુને વધુ મતોથી કઈ રીતે જીતી શકાય એના માટે એમનું આજે માર્ગદર્શન કચ્છના બૂથના કાર્યકર્તાઓને મળ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દેશ અને દુનિયાની અંદર જે પ્રકારે લોકપ્રિયતા છે, ગુજરાતની અંદર લાંબા સમય મુખ્યમંત્રી તરીકે જે પ્રમાણે સેવા કરી, એમાં કચ્છની અંદર પણ એક સવાયા કચ્છી તરીકે જ્યારે કચ્છના લોકોની ચિંતા કરી છે અને ધરતીકંપ પછી કચ્છના પુનર્વસનમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું છે કે જેમણે જે પ્રમાણે કચ્છની ચિંતા કરી છે ને કચ્છનો છેવાડાનો માનવી આજે મોદી સાહેબને પ્રેમ કરે છે, એમને જે પ્રમાણે એમના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલે જ કચ્છની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો છે, ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। અમારો બૂથનો કાર્યકર્તા જે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે પેજ કમિટીના માધ્યમથી અમારો કાર્યકર્તા કામ કરી રહ્યો છે અને બૂથ અમારું મજબૂત થયું છે અને જે પ્રમાણે મતદારોનો અમને સહકાર મળી રહ્યો છે, મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરી રહ્યા છે। મને લાગે છે કે આવનાર સમયમાં આ બધી જ બાબતોને લઈ કરીને આ લોકસભાની ચૂંટણીની અંદર પણ કચ્છને 5 લાખથી વધારે લીડ મળશે એવું મને દેખાઈ રહ્યું છે।